પાનોલી મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાનો હુકમ પર કામચલાઉ સ્ટે આપવામાં આવ્યો છે। 18 જુલાઈ 2024ના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચના હોદ્દા પર દૂર કરવાનો આદેશ કર્યો હતો। ગત 18 જુલાઈ 2024ના રોજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સમક્ષ સુનાવણી ચાલી રહી હતી। તેના પુરાવા અને જુબાનીના આધારે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ સરપંચ પદ પરથી મહિલા સરપંચ હલીમા શોએબ હાત્યા દૂર કરવાનો હુકમ કર્યો હતો। તેમજ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સુપ્ત કરવાનો હુકમ કર્યો હતો। જે હુકમને સરપંચ હલીમા શોએબ હાત્યાએ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર કચેરી ખાતે અપીલ કરી હુકમ પર સ્ટે આપવા માટે અપીલ કરી હતી। જેમાં વર્ષ 2022-23માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 74 આવાસ મંજૂર થયેલ હતા। તે પૈકી 56 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા હતા। તેમજ પ્રધાનમંત્રી આવાસનું કામ સરકારની ગાઈડલાઈન મુજબ નહીં કરી સરકારની ગ્રાન્ટમાં નાણાકીય અનિયમિતતા, નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો ભંગ કર્યો હતો। જે અંગે સરપંચ સામે જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરી હતી। જે આક્ષેપોના જવાબમાં હલીમા શોએબ હાત્યા લેખિત અને મૌખિક પુરાવા તેના વકીલ પક્ષકારો રજૂ કર્યા હતા। જેમાં આવાસો અગાઉની પંચાયત બોડીએ જ નક્કી કર્યા હતા અને લાભાર્થીના ખાતામાં સીધા જ રૂપિયા જમા થયા હતા। તેમજ માત્ર સરપંચ જ આના માટે જવાબદાર ના હોવા સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પંચાયત અધિકારીઓ પણ જવાબદાર હતા। છઠ્ઠા માટે સરપંચ સામે જ કાર્યવાહી કરી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે। તેમજ જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેની પણ પૂરતી તપાસ તેમજ રેકોર્ડ તપાસ કરવામાં આવ્યા ના હોવાની દલીલ સહિત વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી। બંને પક્ષની દલીલોને ધ્યાને લીધા બાદ તપાસના વિવિધ ખામી અંગે તપાસ કરવા માટેના તારણ સાથે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશને તત્પૂરતો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો અને પદ પરથી દૂર કરવાના હુકમને કામચલાઉ મનાઈ ફરમાવી હતી।